નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. મહત્વના સમાચારની સાથે શરૂઆત કરીશું. જે સમાચાર હાલમાં મળી રહ્યા છે, અમદાવાદના શેલા વિસ્તારમાં ખરાબ રોડ રસ્તા, ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યા વધી ગઈ છે. મહત્વની વાત છે કે અહીંના વિસ્તારના લોકોની સમસ્યા એટલી છે કે ખરાબ રોડ રસ્તા છે, ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યાથી સ્થાનિકો છે કે જે પીડાઈ રહ્યા છે. અનેક વખત કોર્પોરેશને રજૂઆત કરી છે. ઓડા કોર્પોરેશનના અધિકારીઓ સાથે પણ સ્થાનિકોએ બેઠક કરી છે, છતાં પણ કોઈ પ્રકારનું નિવારણ આવતું નથી. અમદાવાદના શેલા વિસ્તારમાં ખરાબ રોડ રસ્તા, ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યા વધી ગઈ છે. જ્યાં જુઓ ત્યાં આ ડ્રેનેજ ઓવરફ્લો થતા નજરે પડે છે. રસ્તાઓની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે અહીંથી પસાર થવું મુશ્કેલ બની જાય છે. એક વરસાદની અંદર તો શેલાની જો આ પરિસ્થિતિ હોય, સિવાય રોડ રસ્તાઓ ક્યાંય દેખાતા ન હોય તેવી પરિસ્થિતિ છે. હવે તો અહીંના જે સ્થાનિક લોકો છે તેઓ ખુદ વિડીયો બનાવે છે અને કોર્પોરેશનના અધિકારીઓને મોકલે છે કે તમે અહીં આવો અને અહીંની પરિસ્થિતિથી વાકેફ થાઓ, કારણ કે અહીં મોંઘા દાટ મકાનો લઈને પણ બહારની પરિસ્થિતિ આવી હોય તો કોણ રહેશે આવી જગ્યાએ, એ સૌથી મોટો સવાલ છે. ઓડા કોર્પોરેશનના અધિકારીઓ સાથે સ્થાનિકોની બેઠક થઈ છે, પરંતુ શું હવે તેનું નિવારણ આવશે કે કેમ તે એક સવાલ છે. શેલા ઇઝ નાઉ અર્બન સ્લફ ઓફ અમદાવાદ. આ જે ત્યાંના સ્થાનિકો છે તેમણે આ વિડીયો બનાવ્યો છે અને કહ્યું છે કોર્પોરેશનના અધિકારીઓને કે જો આ વિડીયો જોઈને પણ આંખો ન ખોલે તો પછી કોર્પોરેશનના અધિકારીઓ જે ફક્ત ખુરશીમાં બેસીને કહેતા હોય છે કે બધું કામગીરી થઈ છે, એ સૌથી મોટો સવાલ છે. આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ઝલક આપણી સાથે જોડાઈ ગયા છે. ઝલક, શેલાની પરિસ્થિતિ અતિ ગંભીર, ત્યાંના સ્થાનિકોનો રોષ, કોર્પોરેશનના અધિકારીઓ સાથેની બેઠક, પરંતુ શું કોઈ નિવારણ આવ્યું છે ખરું? જે અમદાવાદમાં જે શેલા વિસ્તાર છે તે શેલા વિસ્તારમાં ઘણા લાંબા સમયથી છે તે ડ્રેનેજની સમસ્યા છે અને જે ચોમાસાની સિઝનમાં જે આ સમસ્યા છે તે વધુ વિકટ બની છે. મોટાભાગના રોડમાં છે તે ડ્રેનેજના પાણી જોવા મળી રહ્યા છે, સાથે જે રસ્તા છે તે રસ્તા પણ ઉબડ-ખાબડ જોવા મળી રહ્યા છે, જેને કારણે જે લોકો છે તે લોકોમાં હાલાકી જોવા મળી રહી છે. શેલા ગ્રામ પંચાયતની જે ઓફિસ છે ત્યાં અમે ઉપસ્થિત છે કે જ્યાં થોડા સમય પહેલા જ જે બેઠક છે તે બેઠક પૂર્ણ થઈ છે. જે લોકો છે તે લોકો દ્વારા ઉગ્ર રજૂઆત છે તે કરવામાં આવી છે. અહીંયા કોર્પોરેશનના અધિકારીઓ તેમજ જે ઓડાના અધિકારીઓ છે તેઓ ઉપસ્થિત હતા અને જે લોકો છે, જે સ્થાનિકો દ્વારા જે મોરડા ઉપર કાળો રંગ કરીને છે તે વિરોધ કરવામાં આવ્યો. સાથે સાથે તેઓની સમસ્યા પણ રજૂ કરવામાં આવી અને સમસ્યા નહીં ઉકેલાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વાત કરીશું સ્થાનિકો સાથે. આપનું નામ? સાગર પટેલ. સાગરભાઈ, શું કહેશો? અત્યારે અધિકારીઓ થોડા સમય પહેલા આવ્યા હતા, બેઠક પણ થઈ, શું રજૂઆત, શું કહેવા પ્રમાણે બેઠક અમારા માટે નથી, એમની ઇન્ટરનલ બેઠક હતી. આ તો અમને બોલાવવામાં આવ્યા હતા એટલે અમે લોકો આવ્યા. અત્યારે એમના દ્વારા એવી રજૂઆત કરવામાં આવી કે ડ્રેનેજની જે નવી પાઇપલાઇન જે નખાઈ છે, આવનારા 1 વર્ષમાં તમારો પ્રોબ્લેમ સોલ્વ થશે. નવા બીયુ અમે લોકો નહીં આપીએ, નવા પ્લાન પાસ અમે કોઈ પણ જાતના નહીં કરીએ. બહાર આવીને મીડિયા સમક્ષ એમણે એવું રજૂ કર્યું કે જ્યાં એસટીપી પ્લાન હશે ત્યાં અમે નવા બીયુ આપીશું. જે અમને એક તંત્ર દ્વારા એક લોલીપોપ આપવામાં આવી છે. અમારી અત્યારે એવી તૈયારી છે કે અત્યારે ગ્રામ પંચાયતને અમે એક નોટિસ આપેલી છે. આવતીકાલે અમે લોકો એક ઓડા અને ઓડાના ચેરમેન એમને એક નોટિસ આપીશું. જરૂર પડશે તો આ ઇસ્યુ મુખ્યમંત્રી સ્વાગત પ્રોગ્રામમાં લઈ જઈશું ને એના પછી જો જરૂર પડશે, અમારું કોઈ સાંભળશે નહીં તો અમે એને ઓનરેબલ હાઈકોર્ટના દરવાજા ખખડાવીશું. તમે શું કહેશો? ભાઈએ કીધું કે જો કોઈ ઉકેલ નહીં આવે તો અંતે હાઈકોર્ટના દરવાજા ખખડાવીશું, તમે શું કહેશો? મેડમ, શેલા વિસ્તારમાં ટાઉન પ્લાનિંગના નામે એટલું બજેટ ફાળવાનું છે, પણ જમીન ઉપર કોઈ પણ બજેટ દેખાતું નથી. ના શેલામાં રસ્તાઓની પ્રોપર વ્યવસ્થા છે, ના ગટરની પ્રોપર વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે, ના અહીંયા કચરાનો નિકાલ થાય છે. અહીંયા અમુક તળાવો છે, એમાં બિલ્ડરો પોતાનું ગાર્બેજ નાખીને વયા જાય છે, તળાવો નિષ્ઠો નાબૂદ થવાના છે. ડ્રેનેજની કોઈ જ વ્યવસ્થા અહીંયા થતી નથી. અમે એટલી સોસાયટી દ્વારા રજૂઆતો કરેલી છે, ઓડાને રજૂઆત કરેલી છે, પણ કોઈ પણ રજૂઆતનો હજી સુધી આન્સર અમને મળ્યો નથી. ચોમાસું માથે આવ્યું છે, હજી એક વરસાદ પડ્યો છે અને બહાર ગટર ઉભરાવા માંડી છે, પાણીની રોકાવા માંડ્યું છે. કાંઈ જ વ્યવસ્થા દેખાતી નથી અને રજૂઆત કરતા સિવાય પણ રજૂઆત કરીએ એ પછી પણ કોઈ પણ રિસ્પોન્સ આવતો નથી ઓડાનો. તમે શું કહેશો સર? મારું કહેવાનું એ છે કે લોકોએ 15 લાખ રૂપિયા ભર્યા છે, જેમાં બિલ્ડરે 500 રૂપિયા પર સ્ક્વેર ફૂટ ઓડા એમસી અને ડેવલપમેન્ટ જીઈબીના નામે લીધા છે, એટલે 8 થી 10 લાખ રૂપિયા એ થયા અને 45 લાખના લોકોના દસ્તાવેજ છે. તમે ઘરની વેલ્યુ જોશો તો 45 લાખના દસ્તાવેજ છે. એમાં 12% જીએસટી અને 6% સ્ટેમ્પ ડ્યુટી સરકારને ભરી છે. એટલે એક ઘર દીઠ વ્યક્તિએ 15 લાખ રૂપિયા સરકારને એડવાન્સમાં આપી દીધા છે. અમે કોઈ રસ્તે રખડતા કોઈ ભિખારી નથી કે ઝૂંપડપટ્ટીવાળા લોકો નથી. આટલા રૂપિયા એડવાન્સમાં સરકારને આપ્યા છે.
તેમ છતાં પણ સરકારે આ રૂપિયા વેડફી નાખ્યા એવું જ કહી શકાય, કારણ કે અમને કોઈ ફેસિલિટી જ નથી મળતી. તો સરકારે આ રૂપિયા અમારા વેડફ્યા છે, તો સરકાર પણ જવાબ આપે કે ભાઈ અમારા જે તમે 15 લાખ રૂપિયા લીધા છે એનો તમે શું ઉપયોગ કર્યો. જો 15 લાખ રૂપિયા અમે સોસાયટીવાળાએ ભેગા થઈને કર્યા હોત તો અહીંયા આપણે સિંગાપુર જેવી ફેસિલિટી લોકોને આપી શકત. બરોબર છે, તો અમારા જે 15 લાખ રૂપિયા લીધા છે એને સારી જગ્યાએ વાપરો તમે, અને અમને જે બેઝિક ફેસિલિટી છે રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, એ તમામ વસ્તુ ઝીરો છે. તો આજે અમારે સેલાને એક સ્વર્ગ તરીકે જોઈએ છે, પણ અમને નર્કથી પણ બદતર લાઈફ અહીંયા મળી રહી છે. આ છે ગુજરાતનું વિકસિત અમદાવાદનું પોષ ગણાતું સેલા વિસ્તાર છે. હવે તમે 40 માળની પરમિશન કઈ રીતે તમે આપો છો? અત્યારે જે નવા બિલ્ડિંગો 22 માળના તો ઓલરેડી બની રહ્યા છે અને 40 માળની પરમિશન તમે આપી છે. તો તમારી જોડે આ બધી ફેસિલિટી નથી તો તમે શું કરવા આ બધા ધંધા કરો છો? તમારી જોડે આટલી કેપેસિટી જ નથી તો તમે શું કરવા આટલી મોટી પરમિશનો આપો છો? શોર્ટમાં તમે શું કહેશો? શોર્ટમાં એટલું જ કહેવાનું છે કે ભાઈ જે બેઝિક જરૂરિયાતો છે, ગટર નથી, બરાબર છે, પીવાના પાણીની સમસ્યા છે, નર્મદાના વોટરની, બરાબર છે, લાઇટની બી મોટી સમસ્યા છે, દિવસમાં 3-3, 4-4 વાર લાઇટ જતી રહી છે, બરાબર છે. આ બધી બેઝિક સમસ્યા છે હજી છે નહીં, અને એવું કહી છે કે ભાઈ 1 વર્ષ પછી કે 2 વર્ષ પછી થશે, બરાબર છે. તો ત્યાં સુધી કોઈ પણ જાતનું કન્સ્ટ્રક્શન વર્ક વાતનો ઉલ્લેખ કર્યો કે ના તો અમે ભિખારી છીએ, અમે તો ફ્લેટ ખરીદ્યા છે, અમે તો પૈસા આપ્યા છે, ઓરડાને પૈસા આપ્યા છે, મેન્ટેનન્સ જો આ જ રીતે કરવામાં આવતું હોય તો પછી અમે જ બધા પૈસા રાખીને અમે જ બધું કરી દેત. શા માટે ઓરડાને આટલા બધા પૈસા આપ્યા કે જીઈબીને આટલા પૈસા આપ્યા, પરંતુ સરકાર કશું કરી તો રહી નથી. જે સ્થાનિકોની રજૂઆત હતી અધિકારીઓને કે જે રીતના મોંઘા ઘર ખરીદવામાં આવ્યા છે, જે ચાર્જીસ ચૂકવવામાં આવ્યા છે, ટેક્સ ચૂકવવામાં આવ્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારની જે સુવિધા છે તે જોવા મળતી નથી. ઉગ્ર રજૂઆતો કરવામાં આવી ત્યારે અધિકારીઓએ જે કામગીરી જે ચાલુ છે તે અને કામગીરી પૂર્ણ થતા 1 વર્ષ લાગશે, એટલે કે હજુ પણ જે આ રહીશો છે તે રહીશોને 1 વર્ષ જેટલો લાંબો સમય છે તે વિતાવવો પડશે. પરંતુ જે ટેમ્પરરી છે તે ટેમ્પરરી સોલ્યુશન લાવવાની વાત કરી છે, એટલે કે જે પરમેનન્ટ સોલ્યુશન લાવતા તો હજુ જે 1 વર્ષ લાગશે, એટલે કે જે સ્થાનિકો છે રહીશ સાથે વાત કરશું. ટેમ્પરરી સોલ્યુશન થી ખુશ છે ખરા? મુદ્દો એ પણ છે કે એવું કયું ટેમ્પરરી સોલ્યુશન તેમને આપી દીધું છે, એમાંથી જે રહીશ એ પણ કીધું કે અમને લોલીપોપ આપવામાં આવે છે, કશું કરવામાં આવતું નથી. ટેમ્પરરી સોલ્યુશન અત્યારે જે રીતે આપેલ છે કે ભાઈ ડ્રેનેજ કનેક્શનની હાઇટ થોડીક વધારશું, તો એ રહીશોને જ પ્રોબ્લેમ થવાનો છે, કારણ કે બધું પાણી બેક મારશે ને સોસાયટીના ડ્રેનેજ બધા બેઝમેન્ટ ભરાશે, તો પછી તકલીફ તો રહીશોને જ થવાની છે. એનું જે ટેમ્પરરી સોલ્યુશન આપે છે એનાથી રહીશોને કોઈ જ ફાયદો થવાનો લાગતો નથી. આજે રોડ રસ્તા, આજે લેડીઝ છે જે બધા છોકરાઓને મૂકવા જાય છે, રોડ રસ્તા ખાડામાં પડે છે, એની કોઈ બધી તકલીફ છે પણ કોઈ સોલ્યુશન પ્રોપર ક્યાંય, બધું ટેમ્પરરી ખાડા બુરે છે, 1 વરસાદ આવે બધું ધોવાઈ જાય છે, એટલે ટેમ્પરરી સોલ્યુશન કરે છે એનો કોઈ જ રહીશોને ફાયદો મળતો નથી. સર તમે શું કહેશો? તમને સંતોષ છે જે અત્યારે જવાબ આપ્યો છે અધિકારીઓએ, શું કહેશો? સંતોષમાં તો એવું જ હતું, એવું કહી ના શકાય કે પૂરેપૂરો સંતોષ છે, કારણ કે અત્યારે તો એમણે એમની રીતે જવાબ આપ્યો છે કે અમે 10 દિવસમાં તમને કરી દઈશું. હવે અમે જોઈશું કે કામગીરી જેમની જે ચાલુ થાય છે કે નથી થતી. અગર ચાલુ થાય છે તો હા, વી આર એગ્રી કે એ લોકો એમનું કામ કરી રહ્યા છે. શું કરી આપશે? પછી ફરીથી અમે આ જ રીતે ઓરડામાં પણ જઈશું, અમારે જ્યાં જવું પડશે બધા યુનિટી ભેગી કરી અમે જઈશું, અને આ જ રીતે અમે આગળ નિરંતર પ્રક્રિયા ચાલુ રાખશું જ્યાં સુધી અમને અમારા પ્રશ્નનો ઉકેલ નહીં મળે. જી તો જે 7 થી 10 દિવસની અંદર જે ટેમ્પરરી સોલ્યુશન છે, જે લાઈન નાખવાની વાત અધિકારીઓએ, એવું તો 10 દિવસમાં શું કરી આપશે? શું આ ટેમ્પરરી સોલ્યુશન થી ત્યાંના રહીશો ખુશ છે ખરા? કહ્યું છે કે જો ડ્રેનેજ કનેક્શનની હાઇટ વધારવામાં આવે તો પછી મુસીબત તેમના સોસાયટી કે ફ્લેટને જ છે. 10 દિવસમાં એવું તો શું કરશે કોર્પોરેશન? જે અધિકારીઓ સાથે વાત થઈ તે અધિકારીઓએ તમને શું જવાબ આપ્યો ટેમ્પરરી સોલ્યુશનમાં? અધિકારીઓએ એવું જવાબ આપ્યો કે અત્યારે ટેમ્પરરી અમે ડ્રેનેજની લાઈન થોડીક પિંત ઉપર લઈશું. હવે પિંત ઉપર લેવાથી કોઈ સોલ્યુશન નથી મળતું, કારણ કે એનાથી ડ્રેનેજનું પાણી બહાર નહીં આવે, પણ એ ડ્રેનેજ બેક મારીને બેઝમેન્ટમાં, જે અમારા બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ભરાશે, તો એ ટેમ્પરરી સોલ્યુશન નથી. ટેમ્પરરી સોલ્યુશન એમની જોડે અત્યારે એવું કોઈ લાસ્ટ 2 વર્ષથી એમનું કહેવું છે કે અમે ટેમ્પરરી સોલ્યુશન આપી રહ્યા છીએ. હજુ સુધી એમની જોડે કોઈ ટેમ્પરરી સોલ્યુશન અમને આજ સુધી મળ્યું નથી, અને અમને નથી લાગતું કે હજુ 10 દિવસમાં અમને મળી શકે.
તો જે ડ્રેનેજ છે તે ડ્રેનેજની જે લેન્થ વધારીને જે ગાર્ડનમાં છે તે ગાર્ડન ખાતે છે તે જે આ પાણી છે તે ડાયવર્ટ કરવાની વાત જે અધિકારીઓએ કરી છે 7 થી 10 દિવસની અંદર આ જે કામગીરી છે તે કરવાની વાત કરવામાં આવી છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે જે ટેમ્પરરી સોલ્યુશન આવે છે કે કેમ ગુમા અને શેલાની અંદર લોકો દ્વારા સૌથી પહેલા તો વાત એ આવે છે કે ગુમા અને શેલાની અંદર આ વખતની પરિસ્થિતિ નથી. ગયા વર્ષે પણ ને તેના આગલા વર્ષે પણ આ જ પરિસ્થિતિ રહી હતી. ડ્રેનેજ ઉભરાવાની, ગટર ઉભરાવાની સમસ્યા અને પાણી ત્યાંનું ત્યાં સ્થિર રહે જ છે અને ખુદ જે મુખ્યમંત્રી હતા તેઓએ ત્યાં ઉભા રહીને કામગીરી કરાવેલી છે. તેને લઈને રહીશોનું શું કહેવું છે કે આ પરિસ્થિતિ ટેમ્પરરી સોલ્યુશન 10 દિવસમાં આપી દેશે, પરંતુ એમના માટે તો એ મુસીબત જ છે. સર વાત કરવામાં આવે તો ઘણા લાંબા સમયથી ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યા છે. 2-3 વર્ષથી આ સમસ્યા છે, પરંતુ કોઈ નિકાલ નથી આવ્યો. શું કહેશો? હવે હું છેલ્લા 3 વર્ષથી સેલામાં રહું છું. છેલ્લા 3 વર્ષથી મેં ઓડામાં ઘણી બધી રજૂઆતો, ઘણી બધી કમ્પ્લેન, ઘણી બધી નોટિસ આપી. મને આજ સુધી ઓડા અથવા તંત્ર દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી. હવે જ્યાં સુધી ઓડા અને તંત્ર દ્વારા પરમેનન્ટ સોલ્યુશન નહીં મળે, કારણ કે નવા બીયુ, નવા રહીશો આવશે, નવા રહીશો જોડે પણ આનું આ જ વસ્તુ થશે. દરેકને મેલેરિયા, ડેન્ગ્યુ અને દરેકનો સામનો કરવો પડે છે. નવા એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે જ્યાં એસટીપી પ્લાન હશે ત્યાં અમે બીયુ આપીશું. અમને એ મંજૂર નથી, કારણ કે એસટીપી પ્લાનથી એસટીપી પ્લાનનું જે ગંદુ પાણી એ બહાર જવાનું ડ્રેનેજમાં છે. ડ્રેનેજ ઓવરફ્લો થશે તો નવી બીમારીઓના ઘર થશે, રોડ રસ્તા બગડશે. એટલે જ્યાં સુધી અમારું માંગ એક જ છે કે જ્યાં સુધી એમની જોડે પરમેનન્ટ સોલ્યુશન ના હોય ત્યાં સુધી નવા બીયુ, નવા પ્લાન પાસ કે લાસ્ટ 3 મહિનામાં આપેલા બીયુ એ મળવા ના જોઈએ. તો જે તમે જોયું કે સ્થાનિકો કહી રહ્યા છે કે છેલ્લા 3 વર્ષથી આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, છતાં પણ જે પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. અનેક વખત લેટર પણ લખવામાં આવ્યા છે અને હજુ પણ જે ઔડા છે તે ઔડા દ્વારા 1 વર્ષની કાયમી સોલ્યુશન માટેની વાત કરવામાં આવી છે, ટેમ્પરરી સોલ્યુશન લાવવાની વાત કરવામાં આવી છે. તો બીજી તરફ જે સ્થાનિકો છે તે સ્થાનિકોને જે ઔડા દ્વારા આપેલા વચનમાં વિશ્વાસ નથી, લોલીપોપ ગણાવી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે જો સમસ્યા નહીં ઉકેલાય તો આગામી દિવસોમાં મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે અને છતાં પણ સમસ્યા નહીં ઉકેલાય તો મુખ્યમંત્રીને રજૂઆત કરવાની વાત કરી છે. ઝલક, મુખ્યમંત્રી ખુદ વાકેફ જ છે આ પરિસ્થિતિથી. આગામી સમયમાં કોર્પોરેશનના અધિકારીઓ શું કામગીરી કરે છે તે સૌથી મોટો સવાલ છે. આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો આભાર. કાલે સાંજે 6:30 વાગે જે રીતે જીએસટીવી આની ઉપર જ ડિબેટ કરી હતી, એન્જિનિયરને પણ જોડ્યા હતા, તેમણે તો ગોળ જવાબ આપ્યા અને કહ્યું કે બધું જ થઈ જશે. એટલે કે ગયા વર્ષે પણ આ જ વાતનો ઉલ્લેખ કર્યો હતો ને આ જ વર્ષે પણ આ જ વાતનો ઉલ્લેખ કર્યો. ટાઉન પ્લાનિંગમાં મીંડું છે. રહીશો જો આટલા જાગૃત થઈ શકતા હોય, એ લોકો બધું કેલ્ક્યુલેટ કરી શકતા હોય કે 15 લાખ રૂપિયા જો અમે ઓડાને અને બધું જ ભરી શકીએ છીએ, છતાં પણ અમને મેન્ટેનન્સ કે પછી કોઈ પણ પ્રકારની સુખ સુવિધા મળતી નથી, તો પછી એક કામ કરો, એ પૈસા અમે જ રાખીને અમે જ બધું કામ કરી લઈએ, જેનાથી અમારે તમારી સાથે આવી રીતે ધરમ ધક્કા ન ખાવા પડે. જો રહીશો સમજી શકતા હોય તો હવે સમજવાની જરૂર અધિકારીઓને છે. આગળ વધીશું, હાલ રોકાઈશું વિરામ માટે.